નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘણા ખેડૂતોને 4000નો હપ્તો બાકી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો 16મો હપ્તો છે તે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા અને 16મા હપ્તા મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન છે। મિત્રો, જમીન સંબંધિત તમામ દસ્તાવેજો। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો। બધી ભૂલો સુધારી લેજો। તમે તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા તમને મળી જશે, જેમ કે 15મો હપ્તો અને 16મો હપ્તો। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે હેલ્પલાઇન નંબર છે તે સ્ક્રીન ઉપર આપેલી છે તેમની પર તમે કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો। અને મિત્રો, આગામી સમયમાં 17મો હપ્તો પણ રિલીઝ થઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે જેના નામે રાશન લેવાનું હશે। તેમના પહેલા મહિનાના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે છે તે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે। વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે લૂપ મશીનની સુવિધા પણ તૈયાર કરવામાં આવી ગયેલી છે। મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો। આજના સમયમાં વીમા એ સામાન્ય પ્રજાની તાતી જરૂરિયાત છે। આ તો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક વીમા કંપનીઓ પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે, જેમાં ખૂબ ઓછા ભાવે તમને ઇન્સ્યોરન્સ કવરનો લાભ મળશે। ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવાનું સંભવ નથી। તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે તે ગેમ ચેન્જર બની શકે છે, જેમાં 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો સુધીનો વીમો તમને મળી જશે। મિત્રો, આગળ વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે હવે ફાયદો। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। હવે ડીએપી ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે। જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પહેલાં કરતાં 40%થી વધુ સબસિડી મળશે। હવે ખેડૂતોને ખાતરની થેલીમાં ખૂબ જ ઓછી કિંમતે મળશે, એટલે કે હવે ખેડૂતોને એક બોરીના ₹500નો નફો મળશે, તો હવે 1200 રૂપિયાનો પણ નફો થઈ શકે છે। મિત્રો, એટલું જ નહીં, 2400 રૂપિયાની કિંમતની બેગ હવે માત્ર 1200 રૂપિયામાં ખેડૂતોને મળી જશે। આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થઈ રહી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્માન કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની સમય મર્યાદા હતી, તે હવે વધારીને 10 લાખ રૂપિયા સુધી કરવાની વાતચીત થઈ રહી છે। મિત્રો, હવે કેબિનેટની બેઠકમાં રાજ્યના લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડમાં કુલ ખર્ચના
રૂપિયા છે તે 10 લાખ રૂપિયા સુધીની છે તે સહાય મળવાપાત્ર રહેશે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવતી હતી. હવે તે નિયમ બદલાઈને 10 લાખ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકારે વચન આપ્યું એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણું કરી દેવામાં આવે તેવું પણ વચન આપ્યું હતું અને હાલ 2024 પણ ચાલી રહ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ખાતાધારકોને 30,000 રૂપિયાની સામાન્ય વીમા કવચ સાથે 1 લાખ રૂપિયાની સહાય એટલે કે અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકોનું અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા છે તે આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. આમ કુલ મળીને 1,30,000 રૂપિયા સુધીનો લાભ મળે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ. વ્યાજ માફ લોન થશે. પશુપાલકોને મળશે વગર વ્યાજે પૈસા. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર છે તેઓને 50 લાખ રૂપિયા સુધી વાપરી શકે તેવા એક કાર્ડની પણ સંરચના કરવામાં આવી છે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે. મિત્રો કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે 50,000 વગર વ્યાજે મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે છે તે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. મિત્રો જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂના નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુપાલકો ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે. મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેત તલાવડી સહાય યોજના. રાજ્યમાં ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરવાની યોજના અંતર્ગત 40 તાલુકામાં 2600થી વધુ અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તકે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો જાહેર કર્યો હતો, જેના પરિણામે વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. આ સિવાય બાકી રહેલા તાલુકામાં મળેલી અરજી પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા અરજદારોને છે તે અરજી મંજૂર કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો આ યોજનામાં મળશે ડબલ પૈસા. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવા પર ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ
બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતો પાસે જે 120 મહિનામાં ડબલ થતા હતા પૈસા તે માત્ર 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં છે તે ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટાંકા બનાવવા માટે મળશે સબસિડી। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય, જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડી વેબસાઇટ પર આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ભરવાના રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય। ખેડૂતોને બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલો છે તો તેવા ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય ઘર બેઠા મળી જશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે। જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જેમને પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેવા ખેડૂતોને છે તે 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે છે તે 36,000 રૂપિયાની સહાય મળવામાં આપે છે। આ બંને યોજનાને થઈને ખેડૂતોને છે તે 42,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરવામાં આવ્યા છે। બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક ડમી